ભાવનગર લઠ્ઠાકાંડ મુદ્દે સ્ટેટ મોનિટરિંગ સેલે તપાસ તેજ કરી છે અને લઠ્ઠાકાંડના મુખ્ય આરોપી ગૌતમ સોલંકીના ઘરે એસએમસીનું પંચનામું. ગૌતમ રઈસ સારસ જતીનને સાથે રાખી એસએમસીની ટીમ પંચનામું કરવા માટે પહોંચી. વર્તેજમાં ગૌતમ સોલંકીના ઘરે એસએમસીની ટીમે પંચનામું કર્યું. નકલી દારૂ બનાવવા માટેનું મટીરીયલ સહિતનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ સાથે કેવી રીતે આ નકલી દારૂ બનાવાયો તેનું પોલીસે રિકન્સ્ટ્રક્શન પણ કરાવ્યું. કુલ 3 કલાક સુધી આરોપીઓને સાથે રાખી અને પોલીસે આ અંગે તમામ જાણકારી મેળવી છે. આમ તો ભાવનગરને સંસ્કારી નગરી તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ અહીં આજે સંસ્કારી નગરીમાં લઠ્ઠાકાંડનો દાગ લાગ્યો છે. તમને આજે આરોપીના દ્રશ્યો બતાવવા માંગીશ કે અહીં જે પોલીસ છે તેમના દ્વારા આજે આરોપીઓ છે તેમનું રિકન્સ્ટ્રક્શન છે તેમની માટે લાવી હતી. અહીં રિકન્સ્ટ્રક્શન છે તે પૂરું થયું છે. આજે ગૌતમ સોલંકીનું ઘર હતું કે જ્યાં પંચનામું છે તે કરવામાં આવ્યું છે અને એફએસએલની ટીમ તેમજ એસએમસીના અધિકારી અને અન્ય એલસીબીના અધિકારીઓ છે તે સ્થળ ઉપર પહોંચ્યા હતા અને આજે આરોપીઓ છે તેમનું બારીકાઈથી ઇન્વેસ્ટિગેશન કર્યું હતું અને તમામ મહત્વપૂર્ણ જે સબૂતો હતા તે અહીં જે ગૌતમ સોલંકીના ઘર ઉપરથી એટલે કે ઘરેથી લેવામાં આવ્યા છે. બીજા માળે આજે ગૌતમ સોલંકી છે તેમનું મકાન હતું અને ત્યાં આજે રોયલ સ્ટેકનો ડુપ્લિકેટ દારૂ બનતો હતો અને આ ડુપ્લિકેટ દારૂના કારણે અત્યાર સુધીમાં કુલ 13 મોત થયા છે. અને આજે આ સાથે જ અન્ય તમને આજે ટ્રેક્ટરના પણ દ્રશ્યો બતાવવા માંગીશ કે આ જે ટ્રેક્ટર છે તેમની અંદર આજે રોયલ સ્ટેક ડુપ્લિકેટ દારૂ બનાવવામાં આવતો હતો. તેમનું જે વિવિધ જે મટીરિયલ છે તે પણ આ ટ્રેક્ટરની અંદર ભરી અને લઈ જવામાં આવી રહ્યું છે. આ જે 2 સફેદ ટાંકા છે તેમજ અન્ય જે ટાંકા છે કે તેમનો ઉપયોગ છે તે ડુપ્લિકેટ રોયલ સ્ટેક બનાવવા માટે થતો હતો અને આ જે તમામ પુરાવા છે તે એફએસએલની ટીમ છે તેમના દ્વારા કબજે લેવામાં આવ્યા છે અને આ સાથે જ ઘરની અંદરથી અન્ય પણ સબૂતો મળી આવ્યા છે જેમનું જે એફએસએલની ટીમ છે તે પરીક્ષણ કરી રહી છે. આપ આ દ્રશ્યો જોઈ શકો છો કે ટ્રેક્ટર દ્વારા આ જે પુરાવા છે તે એકઠા કરવામાં આવી રહ્યા છે, કારણ કે આ જે લઠ્ઠાકાંડ થયો છે તે ભાવનગરની અંદર ગુજરાતમાં પ્રથમવાર ઇંગ્લિશમાં લઠ્ઠાકાંડ થયો છે. અને આ જે ગૌતમ સોલંકી છે કે તેમનું ઘર તરફના હવે તમને દ્રશ્યો બતાવવા માંગીશ કે અહીં જે ડુપ્લિકેટ રોયલ સ્ટેકની જે બોટલો છે તે બનાવવામાં આવતી હતી તેની અંદર જે મિથેનોલ તેમજ અન્ય જે સામગ્રીઓ છે તે બનાવવામાં આવતી હતી. આ ડુપ્લિકેટ જે બોટલો છે તેમનો હું તમને આ જે મકાન છે ગૌતમ સોલંકીનું તે બતાવવા માંગીશ. અહીં જે બીજા માળ ઉપર જે મકાન આવેલું છે કે તે ગૌતમ સોલંકીનું છે અને ત્યાં આ પ્રકારે ડુપ્લિકેટ રોયલ સ્ટેક બનાવવામાં આવતું હતું અને આનો તાર છે તે મધ્યપ્રદેશ સાથે જોડાયેલો છે. અને જે આજે નરેન્દ્ર યાદવ ઉર્ફે ડોક્ટર કે તેમના દ્વારા આજે લઠ્ઠાકાંડ જે દારૂ બનાવવા માટે પરીક્ષણ કરવામાં આવ્યું હતું, પરંતુ તેમનું મોત થયું હતું અને આ સાથે જ રઈસ તેમજ અન્ય જે વ્યક્તિઓ છે તેમને મળીને આજે ડુપ્લિકેટ રોયલ સ્ટેક દારૂ બનાવ્યો હતો. અને આ મકાન ગૌતમ સોલંકીનું છે કે જ્યાં એફએસએલની ટીમ તેમજ એસએમસીની ટીમ દ્વારા 3 કલાક સુધી ઇન્વેસ્ટિગેશન કરવામાં આવ્યું હતું અને તમામ મહત્વના પુરાવા છે તે એકત્રિત કરવામાં આવ્યા હતા. હવે જોવાનું એ રહ્યું કે આ જે મહત્વના પુરાવા એકત્રિત કરવામાં આવ્યા છે તેમાં નવીન શું ખુલાસો થાય છે અને આ તપાસ છે તેમાં કોની અન્ય ભૂમિકા છે તે પણ સામે આવે છે તે જોવાનું રહ્યું. પાર્થ મજેઠિયા, એબીપી અસ્મિતા, ભાવનગર.